જય હિન્દ। આજે બંદરની પાવન પવિત્ર ભૂમિ ઉપર અને જ્યારે શહીદ સ્મારકે આવ્યા છે ત્યારે હાસની લાગણી અનુભવ કરીએ છીએ, કેમ કે આપણો દેશ વીરતામાં માનવા વાળો દેશ છે, જ્યાં હજારો ક્રાંતિકારીઓ દેશની આઝાદીમાં હરેક એક એક વ્યક્તિના લોહી રેડ્યા છે ત્યારે આઝાદી મળી છે। એ આપણું શહીદ સ્મારક છે। જ્યારે આવીએ ત્યારે એક એક કહેવાય છે કે આમ વિચારોનો આખો સમુદ્ર થઈ જાય છે। ત્યારે કેવું છે કે આપના સૌ માંગરોળવાસીઓ અને બંદરના સૌ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ દિલથી કે આપના સાથ અને સહકારથી આજે અમે 170 ફ્લેગને એકઠા કર્યા છે। જેઓ ફાટેલી તૂટેલી હાલતમાં હતા એઓને એકઠા કરીને શહીદ સ્મારકે એમને આખરી સલામી દેવામાં આવે છે। ત્યારબાદ એમની પ્રક્રિયા અમે જે કરવાના છે તે કરશું। એ પહેલા આપને ક્ષમા માંગી લઈએ કે અમે જે બેઠા છે સ્થાને એ પવનમાં હિસાબે અમારો અવાજ તમારા સુધી ક્લિયર ન પહોંચી શકે એટલે અમે ઊભીને શૂટિંગ નથી કરી શકતા, એટલે બેસીને શૂટિંગ કરીએ છીએ। ત્યારે આપણા બંદરના એવા નિલેશભાઈ હોદારના પણ બે શબ્દ સાંભળીએ, કેમ કે રાષ્ટ્ર વિશે બંદરનું પ્રતિનિધિત્વ એમણે કર્યું હતું ને ખૂબ સરસ રીતના એમને પણ આ કાર્યમાં ભાગ લીધો અને ખૂબ મોટા સંખ્યામાં ધ્વજને એકઠા કર્યા છે। તો આપણે એમને પણ સાંભળીએ એમના શું વિચારો છે। જય હિન્દ, જય ભારત। તો ખૂબ સારો એવો તમોએ સપોર્ટ કર્યો છે અને આવી જ રીતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જ્યારે પણ આવે ત્યારે આવી રીતે જ સપોર્ટ કરજો। જે તૂટેલા ફાટેલા જેવી અવસ્થામાં અમારે સુધી અહીંયા પહોંચ્યા છે ધ્વજ, તો આજે અમે એની અંતિમ વિધિ કરીશું। તો મારે એટલું જ કહેવું છે કે સપોર્ટ કરતા રહેજો। જય હિન્દ, જય ભારત। નિલેશભાઈ પણ વાત કરી કે આયોજન આપણે તિરંગા સુરક્ષા અભિયાન 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી માંગરોળ શહેર અને બંદરમાં આપણે 2 જ દિવસે આવીએ છીએ વર્ષની અંદર। તો આખા વર્ષની અંદર આપના ધ્વજ એવા હોય તો એક જબલામાં ટીંગાડી અને ઘરમાં ક્યાંક એવી જગ્યા ઉપર રાખજો કે રખડવા ન દેતા। આ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે આ લગાવવામાં આવે છે તિરંગા સુરક્ષા પેટી, એમ આમાં તમે પધરાવી શકો છો। તમને રખડવા ન દેતા, રાષ્ટ્રના નાતે રાષ્ટ્રના હિતનું અપમાન ન થાય એ માટે આપ પણ સજગ રહેજો, એ જ અમારી આશા છે। જય હિન્દ, જય ભારત।